પીસીએમસીએ ચીખલીમાં 36 બંગલાઓને પાડી નાખવાની કાર્યવાહી શરૂ કરી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન પીસીએમસીએ ચીખલી વિસ્તારમાં આવેલી રિવર વિલા પ્રોજેક્ટની 36 બંગલાઓને પાડી નાખવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બંગલાઓ ઇન્દ્રાયણી નદીની નીલીપુર રેખામાં બાંધવામાં આવ્યા હતા, જે પર્યાવરણ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે 9 મે 2025ના રોજ રહીવાસીઓની અરજી ફગાવી દીધી હતી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના 2024ના આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં આ બંગલાઓને પાડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પીસીએમસીએ 17 મે 2025ના રોજ આ બંગલાઓને પાડી નાખવાની કાર્યવાહી શરૂ કરી હતી. રહીવાસીઓએ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા પછી વધુ સમયની માગણી કરી હતી, પરંતુ પીસીએમસીએ આ અરજીને નકારી કાઢી હતી. મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે, અમે 31 મે પહેલા આ બંગલાઓને પાડી નાખવાની યોજના બનાવી છે, કારણ કે પાવસાળ દરમિયાન આ પ્રકારની કાર્યવાહી કરવી શક્ય નથી. રહીવાસીઓએ દાવો કર્યો છે કે તેઓએ બંગલાઓ કાયદેસર રીતે ખરીદ્યા હતા અને વિકાસકર્તાએ તેમને ખોટી માહિતી આપી હતી. તેઓએ આ દલીલ કરી હતી કે પીસીએમસીએ પાણી અને વીજળીની કનેક્શન આપીને આ બંગલાઓને મંજૂરી આપી હતી. પરંતુ પીસીએમસીએ આ દાવાને નકારી કાઢી અને જણાવ્યું કે આ બંગલાઓ પર્યાવરણ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને તેમને પાડી નાખવાની કાર્યવાહી જરૂરી છે. આ કાર્યવાહી એનજીટીના 2024ના આદેશને અનુરૂપ છે, જેમાં આ બંગલાઓના માલિકોને 5 કરોડનો પર્યાવરણ નુકસાન દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પીસીએમસીએ આ દંડ વસૂલવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી પાવસાળ પહેલા પૂર્ણ કરવાની યોજના છે, કારણ કે પાવસાળ દરમિયાન આ પ્રકારની કાર્યવાહી કરવી શક્ય નથી.